અત્યારે 1:30 વાગ્યા છે એન્ડ મમ્મી બનાવે છે જમવાનું. આ શું છે? એ ભૂકો કરી નાખે એમ ને? ક્યાં મિક્સચરમાં? તો ડાયરેક્ટ નાખવાનું જ થાય. બોલો તો આમાં ખાંડવાનું પછી તો લસણની ને પેસ્ટ બનાવી લે. લસણ આમાં ખાંડવું પડે એના કરતાં લસણની પેસ્ટ બનાવીને રાખી દેવાય. પાછું લસણ એકારે ખોલી નાખી ને એટલે આદુ થોડુંક નાખીને ઈ હોતે કરી નાખો. ફ્રીજમાં પડ્યું રહે ઉપાડીશ ને આપણે વેલા કદાચ ઝડપથી રાંધવું હોય ને તો રાંધી. કાંઈ વધુ ફેર પડે નહીં કે? હા પડે. અડધી કલાકનો 15 મિનિટનો. 15 મિનિટમાં હું ટીવી જોઈ શકું ને એમ. ખાંડવામાં રહે તો 15 મિનિટ ટીવી જોવાતી નથી. તો અત્યારે 1 વાગ્યો છે અને હું ને મમ્મી બેસી ગયા છે જમવા. રટલાના બટકાનું શાક બનાવ્યું છે એને દૂધી. ઓકે હા, દૂધીનું શાક બનાવ્યું. તું એમ કે દૂધીનું શાક મને નથી ભાવતું તો બાજરા રોટલાનું શાક મેં બનાવી દીધું. તને ભાવે છે? તારા પપ્પા મોડા આવશે. કઈ કીધું કેટલા વાગે? હા, 3:30 એવું છે. અત્યારે ખાઈ લે આપણે. એ બધી ઓલું તો નહીં ખાવાનું કુકર વાળું. ગંડુ નહીં ભાવે છે બાજરા રોટલાનું? તને ભાવે છે? લાયા મને મસ્ત રસાવાળું બનાવીશ કા. તાજા રોટલાનું છે ને તોય મસ્ત થાય. અને તાજા રોટલાને થોડું સારું થાય એટલે પણ નથી ઓલો ટાઢો રોટલો નથી પડ્યો તો તાજાનું બનાવી દઉં એટલે સારું થાય. ઠીક થાય પણ ઓલું તો બહુ મસ્ત થાય. તાજાનું તો બહુ ટાઢો રોટલો તો મસ્ત થાય. એનું બહુ મસ્ત. હા ઠીક હશે તો હજી તમે મસ્ત ખાટી છાશ નાખી એટલે ખાટું મીઠું બન્યું. છાશ ભાજી નાખી ખાટી સુગંધ મસ્ત આવે છે. મારા ખાવાનું નહીં કરવાનો. સાચી મજાક કરું છું. હે મેં તો થક ગયા. બારે પંખો ચાલુ છે પછી એમ કહી શકે ગરમી થાય છે. બારે પંખો ચાલુ છે. ભૂલી ગયો હોય. ઉપર તો પંખા બંધ કરી નાખ્યો છે. હા અત્યારે કેક આવ્યું છે. એનું બર્થડે છે ને એનિવર્સરી છે. જયશ્રી મામીને આ છે. કેટલા વર્ષ? 9 10 કેટલા વર્ષના થયા? 10 વર્ષ થયા પૂરા. લગ્નના 10 વર્ષ થયા. 11મું કાલથી બે છે કા. હું તો આવ્યો તો બોલાવે કે ફટું કેમ નહીં કે ફટું ન નાનું કેવી જોગી કેક ખાધા વગર નો રે. હા, જયશ્રી મામી જોતું તો આવડું મોટું બિચારો કેક દઈએ પિંકુ ને હા મોરું છે. હાલો બા. હા ભલે. કોણ આવ્યું? પાર્થો હો ઓલા છોકરો હમણાં ભેગો રહ્યો ને પાર્થો જ નામ આવી ગયા ને એને હું આપા હું અને પાપા પુતુન પટુન પાટુન પાપા ઉપરથી ન છે. આવી ગયા ને સૈત્રી હવે તેલ નાખી આમ આડા પાડી છે એન્ડ શાક બની ગયું. હા, શાક બની ગયું. ખીચડી બને છે ને વેલા રાતી નાખ્યો 8:30 વાગે અમને 9 વાગે રંધાતું હોય આપણે. હા આજે હા આજે બ્લેક આઉટ એટલે કે ઓલું લાઈટ વહી જવાની છે. લાઈટ વહી જવાની છે. 8:30 થી 9 વાગ્યા લગી અડધી કલાક જવાની પણ નથી પીવું. પણ એ ખાઈ લેતી લગભગ કાલે ખાઈ ચાર ખાઈ ખબર નથી. એ બીજું તો આપણે જુનાગઢમાં આજે જુનાગઢ કેશોદમાં હા આજે નથી પીવું. અત્યારે આપણી ઘરે થોડીક આગળ છે એટલે હજી હા તો તાર જવું હોય તો કેનું બનાવ્યું શાક? સેવ ટમેટાનું. આપણે મેં કીધું છે ને અંધારા બનાવું ગરમી થાય એમ કરતા વેલા બનાવી નાખું. ગરમી કેવી પડે છે ખાવા. એ વાત અલગ છે. તું તો બનાવતો રે ગલ્લુને બધું આવડતું. બોલ. હું નહોતો બનાવતો, નાનો હતો ત્યારે ગોલ રીના બેન અમે બે બનાવતા ત્યારે હું જ નહોતો પેલો ગોલ બનાવતા શીખો. મજા આવે કુકિંગ. અને મેન પપ્પા મેં કેવું કર્યું ખબર અત્યારે મૂવી ડાઉનલોડ કરી લીધા. લાઈટ વજે ને જોવા થાય. અને મેં તો કીધું જલ્દી ચાર્જિંગ ચાલુ બધું કરી લે એટલે છે ને આપણે લાઈટ ચાલુ અડધી કલાક સુધી એની લાઈટ ચાલુ રાખીએ તો વાંધો ન આવે.
થઈ હાલો, ખીચડીને બે સીટી પડી ગઈ એટલે ખીચડી બની ગઈ છે આપણે. ઉપાધિ તો નથી. ફોન લાઈટ જાય તો ભલે ચાલે. ફોનમાં 8:30 થયો થઈ ગયો છે હવે ક્યારે થઈ ખબર નહીં. બે આપણામાં 10 મિનિટ આગળ છે ઘડિયાળ. હા આમાં ટાઈમ છે હવે કદાચ ચાલુ છે. યા, ઝટકો માર્યો કે નહીં? ચૂડો એ કે અત્યારે ફેટાય. આ કોના માટે છે આ? સનીનો. એ પપ્પા હારું ઈ તે પપ્પાને ખબર નથી ને એવી રીતના આ શર્ટ બનાવ્યું છે. એનિવર્સરી. હા આ જાકેટ બનાવ્યું છે અને અંદર લખવાની એનિવર્સરી અને એના પપ્પાનો બર્થડે છે. 2 વસ્તુ થઈ ગયું ને? હા હા એક નંબર થઈ ગયો. કલર કરી કે નહીં? કલર કરશે પણ મેં એને શું કીધું કલરિંગ તારે લઈ આવવાની જરૂર નથી. કલરિંગ કાગળ લઈ આવે. આવું ગિફ્ટ બનાવવું હોય ને તો કલર કાગળ લઈ આવે. હા એટલે કલર કરવાનું ઉપાધિ ના રહે. આ લઈ આવ્યો છે. આ કલરથી તો બગડી જાય. એ હું કાઢે નહીં. તાર પપ્પા આવશે તો બગડી જાય. એટલે હું તને કહું ગમે તેમ બનાવે. ગેસ પેન્સિલ કલર કરી નાખશે. બરોબર ને? અત્યારે કેટલા વાગ્યા? 10 વાગ્યા હોય. એના પપ્પાની એનિવર્સરી છે અને બર્થડે છે આજે. એવું છે. બે ભેગું છે. પટુ વધે તો પટુ તો ખાય ખા બનાવી દે. મને પહેલા કીધું હતું બનાવી દે. તો તમે હેલ્પ નથી કરી? આ કરી મેં આ કરવા લાગ્યું એમ. કયો આ ઉપરનું? આ તો આ બધું મેં જ બનાવી દીધું. આ જો આ કવરે બનાવ્યું. આ શર્ટ છે ઈ મેં બનાવ્યું. એને મને વિડિયો બતાવ્યો. મને કે આ રીતનું બનાવું છું. લાઈ બનાવી. મસ્ત બની. હા કલરિંગ હતું તો બહુ મસ્ત લાગે. હાલે ઘડી ફૂકાવા દેજો. તારા કાગળિયા બધા હાસવી લઈ જા. ગણી લેજો. કાકડિયા લઈ લે કાગળ ગણી અને બધી વસ્તુ લઈ લે તાર જેવી. વસ્તુ આલે કામ. હા લઈ સોતાડી. ફોટો રાખવો છે કયો આ એની અચ્છા અહીં મમ્મીનો ફોટો. ફોટાડી દઉં. મસ્ત લાગે. નકર આગળ આઈ રાખી દઉં. ક્યાં રાખું તું કે ત્યાં રાખીએ હે ઓય તું તો ક્યાં રાખવું છે? એનિવર્સરી ત્યાં લખી નાખી. એનિવર્સરી અંદર રાખને એમાં લાગશે પપ્પા. પપ્પાનું ડેડીનું ખાનું. બની ગયો હા.